મેહુલભાઈ, જેમ સોશિયલ મીડિયા તમે પણ એક કહી શકો કે તમે પણ જ્યારે અવાજ ઉઠાવવાની શરૂઆત કરી, તો સોશિયલ મીડિયાથી પણ કરી હતી અને સોશિયલ મીડિયા એક સારું સાધન છે કે જેના માધ્યમથી લોકો અવાજ ઉઠાવી શકે છે. પણ ક્યાંક અત્યારે એક વસ્તુ એવી પણ છે કે પોલીસ હોય છે, કોઈ પણ આરોપીને પકડે છે, પછી એનું વરઘોડો કાઢે છે. આપણે એમ કહીએ કે વરઘોડો, તો પછી એવું એવું પણ સ્ટેટમેન્ટ આપ્યું કે વરઘોડો નથી, રિકન્સ્ટ્રક્શન છે. જે કાંઈ પણ આપણે કહીએ એને વરઘોડો કહીએ કે રિકન્સ્ટ્રક્શન કહીએ. પણ એ જે કોન્સેપ્ટ છે આફ્ટર બિફોર વાળો, એના વિશે તમારું શું માનવું? એ વરઘોડોય નથી, એ રિકન્સ્ટ્રક્શન નથી. એક નવી પદ્ધતિઓ છે ફોર ટેકિંગ મની, ફોર ટેકિંગ બ્રાઇબ, પૈસા વસૂલાત કરવાની એક નવી મેથડ, જેને તમે વરઘોડો કહી શકો. અત્યારે ટેકનિકલી એ મેથડ ચાલે છે કે ભાઈ કોઈ પણ ક્રાઇમમાં કોઈ પણ વ્યક્તિને પકડ્યો, હવે સામાન્ય વ્યક્તિ છે, પહેલો જ ગુનો છે, સમાજમાં રહેવા વાળો વ્યક્તિ છે, તો એને કહેવામાં આવે કે તારો રિકન્સ્ટ્રક્શન નામે વરઘોડો કાઢ, 5 લાખ આપી દે. આ તો ફિલ્ડમાં કામ કરીએ એટલે આપણને તો ખ્યાલ જ હોય. જી બિલકુલ. જો તમે આપો તો કંઈ જ થશે નહીં, રિકન્સ્ટ્રક્શન જ નહીં થાય. પણ તો તમે જો ના આપી શકો તો થશે. તો અને વૈશ્વિક લેવલે તમે ક્યારે અમેરિકાના આરોપીઓનો વરઘોડો કાઢ્યો એવું તમે જોયું ક્યારે? ક્યારેક કોઈ વિડીયો આવ્યો? આ તો ડિજિટલ દુનિયા છે, રાઈટ? તો ત્યાં વરઘોડા નથી નીકળતા, તો એ ક્રાઇમ કંટ્રોલમાં છે. તો આ માત્ર સીન સપાટા છે કે તમારાથી કાંઈ નથી થતું, તમે ગૃહમંત્રી તરીકે ફેલ છો, તો તમારે શું કરવાનું છે કે પ્રજાને એવો મેસેજ આપો કે અમે કંઈક કામ કરીએ છીએ. એટલે 5-6 ન્યૂઝ ચેનલ ને પેજ વાળાને બોલાવી લો, વિડીયો બનાવો, મૂકી દો કે અમે કામ કરીએ છીએ. અરે કામ છે ને બતાવવાનું ના હોય, કામ તો બોલે તમારું, રાઈટ? તો હકીકતમાં તમે કોઈ કન્ટેન્ટ ક્રિએટર થોડા છો. પોલીસ કન્ટેન્ટ ક્રિએટર છે, તો એમનું કામ શું છે? જસ્ટિસને ડિલિવરી આપવાનું. તો એ કામ નથી કરવું, બિફોર આફ્ટર કરવું છે. હમણાં જ મેં એક વિડીયો જોયો હતો, પછી લગભગ મેં એમાં રિએક્ટ કર્યું છે કે કાળા કાચ વિરુદ્ધ અભિયાન સુરત પોલીસનું, અને સિંઘમનો પેલો ટ વાળો વિડીયો આવે, પછી બતાવી દે કે ભાઈ જો આ જાહેર જનતાની પેલા કાળા કાચ વાળી ફિલ્મ કાઢે. પણ હરેક પોલીસ સ્ટેશન ની બહાર કાળા કાચ વાળી ગાડી પડી, હરેક સુરતના પોલીસ સ્ટેશન ની બહાર પડી. તો મેસેજ શું ડિલિવર કર્યો તમે? કે કાયદો છે તો તમારી માટે જ છે, ગરીબ છો મરો તમે, બાકી અમે તો જલસા જ કરશું. આ મેસેજ ડિલિવર કરો છો? નહીં. ઇક્વાલિટી ઓફ લો, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો ક્યાં છે? ખાલી ચોપડાની અંદર. ક્યારેય એવું ના હોવું જોઈએ. તમે જો કોઈ અભિયાન લઈને નીકળો છો ને, તો એનું અમલીકરણ પેલા મારી ઉપર કરવું પડે. એ ક્યારેય થતું નથી. તો આ માત્ર ને માત્ર સીન સપાટા માટે બિફોર એન્ડ આફ્ટર હોય છે, અન્ય કોઈ લોજિક